नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। ईवारा हॉस्पिटल गांधीनगर का पहला व्यापक ईएनटी हॉस्पिटल शुरुआत। गांधीनगर में स्वास्थ्य सेवा में क्रांति लाने के उद्देश्य से एक ही छत के नीचे व्यापक सुविधाएं प्रदान करने वाला शहर का पहला ईएनटी स्पेशलिटी हॉस्पिटल ईवारा हॉस्पिटल आधिकारिक तौर पर 19 जनवरी 2024 को लॉन्च किया गया। यह अत्याधुनिक हॉस्पिटल प्रसिद्ध ईएनटी विशेषज्ञ डॉक्टर नीरज सूरी द्वारा स्थापित ईएनटी में विश्व स्तरीय स्वास्थ्य सेवा प्रदान करने पर उनका सपना एक वास्तविकता बन गया है। उन्हें चिकित्सा प्रौद्योगिकी और अत्यधिक कुशल पेशेवरों की टीम से सुसज्जित ईवारा हॉस्पिटल कोઈને સ્ટેમરિંગની તકલીફ થાય કે પેરાલિસિસ થઈ ગયું એના તકલીફ થાય થેરેપીને જાતની ઘણી બધી થેરેપી અને કોઈને એવું હોય कि इन्फेक्शन का एक सोर्स भी 0.1% इन्फेक्शन भी ऑपरेशन थिएटर में नहीं आ सकता है, वो सबसे ज्यादा जरूरी है। इक्विपमेंट्स जो है दे आर वेरी एडवांस। ईवारा हॉस्पिटल चालू थाय छे। હું ડોક્ટર નીરજ સુરી અને ये हॉस्पिटल एक મારું ડ્રીમ હોસ્પિટલ જેવી છે, જેમાં મેં આજે બધાને કીધું કે એક એક પેઇન્ટિંગ મેં જે અહીંયા મૂકી છે એમાં જે ઈયર ન હોય या ઇનર ઈયર ન હોય या મારો કોકલિયા હોય, મેં એક એક પેઇન્ટિંગ એક એક વસ્તુ અહીંયા બનાવી છે। અહીંયા મેં એવી રીતે આ હોસ્પિટલ ઈવારા હોસ્પિટલ આવ્યું છે કે જ્યાં પણ એક પેશન્ટને બધી વસ્તુ અંડર વન રૂફ મળી જાય। એને જે ચક્કર આવતા હોય, એને ચક્કર શેના માટે આવતા હોય, એને ભેરાશની તકલીફ હોય, નાન બાલથી મોટાના કોઈ એની ટેસ્ટિંગ, પછી એને હિયરિંગ એડ લેવાનું હોય, સ્પીચ થેરાપી, ઇમ્પ્લાન્ટ સિવાય બીજાના કોઈ જેને કોઈ પેરાલિસિસ થયું હોય એને લેવાનું હોય, કોઈ ટીચર લોયર એની અવાજ બદલી ગઈ હોય या फिर આપણે એના ગલાના સ્વરપેટીના કોઈ ઓપરેશન પછી થેરાપી આપવાનું હોય, આ બધું વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે સુવિધાએ। પછી અહીંયા મોડ્યુલર ઓટીની સુવિધા છે જેમાં એક પણ જાતનું ઇન્ફેક્શન 0.1% બી અંદર નહીં આવી શકતા। અને આપણે જુદી જુદી મશીન અહીંયા મૂકીએ છીએ જેમાં સ્ટરલાઇઝેશન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તમારા ઇન્ફેક્શન આવી નથી શકતા અંદર। આપણું NABH અકોર્ડિંગ બધું અહીંયા સેટ કર્યું છે। સ્પેશિયલ રૂમની વાત હું નથી કરતી, અહીંયા સ્પેશિયલ રૂમ છે, પણ જનરલ વોર્ડ જે મેં બનાવ્યું છે અહીંયા મને એવું એટલું બધું સરસ છે કે જે પેશન્ટ જનરલ વોર્ડમાં હશે એનું પણ લાગશે કે હું સ્પેશિયલ રૂમમાં જ છું। તો મેં જે અહીંયા બધી સુવિધા ઈવારા હોસ્પિટલમાં છે એ એવી રીતે છે કે પેશન્ટ અહીંયાથી ખૂબ મન ખુશ કરીને જશે। એટલા માટે આ જે સુવિધા છે એક ડ્રીમ હોસ્પિટલ ઈવારા હોસ્પિટલ અહીંયા ખડી કરી છે। અહીંયા ENT સિવાય ફેશિયલ, પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી, મેડિસિન સુવિધાએ, પીડિયાટ્રિક પેશન્ટ માટે સુવિધાએ બધી ઉપલબ્ધ છે। મધ્યમ વર્ગીય વ્યક્તિ જ્યારે આપણી હોસ્પિટલમાં આવશે એની પાસે અફોર્ડેબલ નહીં હોત તો એના માટે પબ્લિકને શું મેસેજ આપવાનું છે? હું પહેલાં સરકારમાં હતી, ત્યાં મેં બધું સેવાનું કામ કર્યું છે જે મેં અહીંયા ચાલુ જ રાખવાનું છે। અહીંયા એવું નથી કે મારા એટલા પૈસા લેવાનું છે, એવું નથી। તમારે પાસે પૈસા ના હોય, મારે ફ્રીમાં ઓપરેશન કરવાનું હોય તો હું કરી દઈશ, પર અહીંયા તમે સેવાનું પણ લાભ મળશે। આપણે પાસે એવા ડોનર છે જે તમારી ફીસ પણ જાતે એ આપશે અને તમારું ઓપરેશન થઈ શકે અહીંયા। મેડમ આના સિવાય આપણે બીજી કોઈ બ્રાન્ચ હાલમાં ઓપન કરવાની કોઈ? हाँ, बीजी ब्रांच में कीधु प्लास्टिक सर्जरी, कॉस्मेटिक सर्जरी, मेडिसिनना पेशेंट जे होय अने जे नान बालक पीडियाट्रिक पेशेंट्स, आ बधी सुविधा અહીંયા ઉપલબ્ધ છે। અમુક જે કેસીસ આવે છે કે નાના છોકરા કે ગળી જાય છે અહીંયા હા એ તો છે ને। અને એના માટે આ ઇમરજન્સીસ ને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કોઈ પેનલ છે 24 કલાક? હું અહીંયા પેશન્ટ માટે 24 કલાક છું। હું માનું છું કે જે ડોક્ટરનું ધર્મ છે એ આપણે એવી રીતે જ કરવાનું હોય કે પેશન્ટની વખત આવી ગયું તો આપણે એના માટે પેશન્ટ કહે છે કે આપણે એના માટે ભગવાન છે તો ભગવાનનું રૂપ બતાવવાનું જ છે।